એક અંદાજ મુજબ કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે, પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે। આ દરમિયાન બજારમાં કેરીઓ આવી ગઈ છે જે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। આ સાથે કેરીના રસ માટે વિવિધ સ્થળોએ કાઉન્ટર પણ ખોલવામાં આવ્યા છે। કેરીનો રસ 10 રૂપિયાથી 50 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે। વ્યક્તિને એક દિવસમાં માત્ર 20 થી 30 ગ્રામ ખાંડની જરૂર હોય છે, પરંતુ બજારમાં મળતા જ્યુસમાં મોટી માત્રામાં ફૂડ કલર અને ખાંડ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। અમેઠીના સીએમઓ ડો વિમલેન્દ્ર શેખરે કહ્યું કે બજારોમાં ઉપલબ્ધ કેરી અને તેનો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। કેરી અને તેનો રસ બજારમાં ઉપલબ્ધ છે, તેમાં કેમિકલ મળી આવ્યું છે। આ સાથે જ તેને મીઠી બનાવવા માટે એટલા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। આવી સ્થિતિમાં અમે તમામ સામાન્ય લોકોને સલાહ આપીએ છીએ કે આવા ખાદ્ય પદાર્થો અને પીણાઓનું બિલકુલ સેવન ન કરો, નહીં તો તેની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।